વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ ડી પ્રકરણ 9. પહેલો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ: વિશ્વનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ આકર્ષણ બળનું મૂલ્ય પદાર્થના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. ગાણિતિક સ્વરૂપની તારવણી: ધારો કે બે પદાર્થો દ્રવ્યમાન m અને m છે અને તેમની વચ્ચેનું અંતર d છે, તો નિયમ મુજબ બળ F આ મુજબ છે: F ઇન્ફિનિટી m ગુણ્યા m. તેથી આપણને આ બંનેના સંયુક્ત કરતા F ઇન્ફિનિટી mm ના d સ્ક્વેર મળે. ત્યારબાદ સમપ્રમાણતા અચળાંક g મૂકતા, જે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક છે, તો તેનો આન્સર આપણને મળે છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ F g d સ્ક્વેર છે. બીજો પ્રશ્ન, ગુરુત્વ પ્રવેગ એટલે શું? g અને g વચ્ચેનો સંબંધ ધરાવતો વ્યાપક સૂત્ર મેળવો. ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા: પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થના ઉર્ધ્વ પ્રવેગનો ગુરુત્વ પ્રવેગ કહે છે. તેને g સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તેનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. g અને g વચ્ચેનો સંબંધ: ધારો કે પૃથ્વીનું બળ m છે, તેની ત્રિજ્યા r છે. પૃથ્વીની સપાટી પર રહેલા કોઈ પદાર્થનું બળ m છે. ન્યૂટનના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ F ma થાય, જ્યાં ગુરુત્વાકર્ષણના કિસ્સામાં પ્રવેગ a ગુરુત્વ પ્રવેગ g હોય છે. તેથી F mg થાય છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ પૃથ્વી અને પદાર્થ વચ્ચે લાગતું બળ F g M ના છેદમાં r² મળશે. બંને બળના સૂત્રો સરખાવતા mg G M ના છેદમાં r² મળે છે. બંને બાજુથી પદાર્થનું દળ m કેન્સલ કરતા g અને g વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મળે છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ દર્શાવતું ગાણિતિક સ્વરૂપ F G m1 m2 ના છેદમાં r² છે. ગુરુત્વ પ્રવેગ g એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉર્ધ્વ પ્રવેગ. g અને g વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર g gm ના છેદમાં r² છે. ત્રીજું, નિયમિત એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો. મુક્ત પતન માટે પ્રવેગ a g અને અંતર s h લેવામાં આવે છે. સ્ટેપ 1, વેગ સમયનો સંબંધ. નિયમિત પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ v u + at છે. મુક્ત પતન માટે પ્રારંભિક વેગ u 0 a g બને છે. તેથી મુક્ત પતન માટેનું સમીકરણ v g અને t થાય છે. બીજું, સ્થાન, સમય અને સંબંધ. નિયમિત પ્રવેગી ગતિનું બીજું સમીકરણ s ut + 1/2 at² મળે છે. મુક્ત પતન માટે u 0 a g s h મળે છે. તેથી મુક્ત પતન માટેનું સમીકરણ h 1/2 gt² મળે છે. સ્ટેપ 3, સ્થાન વેગ સંબંધ. નિયમિત પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ v² - u² 2as છે. મુક્ત પતન માટે u 0 a g અને s h છે. તેથી મુક્ત પતન માટેનું સમીકરણ v² 2gh થશે.
મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો v gt h 1/2 gt² અને v² 2gh થશે. ચોથો પ્રશ્ન ટૂંક નોંધ લખો. દળ એ પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે. તે પદાર્થના આંતરિક ગુણધર્મ. ચોથું ટૂંક નોંધ લખો. દળ એ પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે. તે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે અને તે સ્થાન બદલાવાથી બદલાતો નથી. દળ હંમેશા અચળ રહે છે. દળનો SI એકમ કિલોગ્રામ છે. દળ એ અદિશ રાશિ છે. ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ સમજાવવું. ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ. જ્યારે કોઈ પદાર્થને તરલમાં અંશતઃ કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે તરલ દ્વારા પદાર્થ પર ઉપરની દિશામાં બળ લાગે છે. આ બળને ઉત્પ્લાવક બળ કહે છે. તરલના આ ગુણધર્મને ઉત્પ્લાવકતા કહે છે. ઉત્પ્લાવક બળનું મૂલ્ય પદાર્થે વિસ્થાપિત કરેલા તરલના વજન જેટલું હોય છે. પાંચમો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો. સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવામાં આવે છે. સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવાનું વૈજ્ઞાનિક કારણ દબાણનું સૂત્ર P = F છે, જ્યાં દબાણ P F બળ અને એ ક્ષેત્રફળ છે. સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવાથી ખભા પર બળ લાગતું સપાટીનું ક્ષેત્રફળ વધે છે. ક્ષેત્રફળ વધવાથી ખભા પર લાગતું દબાણ ઘટે છે, જેથી બેગ વહન કરવી સરળ અને ઓછી પીડાદાયક બને છે. પાંચમો સવાલ તફાવત આપો. દળ અને વજન. ગુણધર્મ દળ વજન. તેની વ્યાખ્યા છે પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો. વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. એકમ કિલોગ્રામ અને વજનનું ન્યૂટન. રાશિ દળ અદિશ રાશિ છે. વજન સદિશ રાશિ છે. સ્થાન પર આધાર. દળ સ્થાન બદલાવાથી બદલાતું નથી. વજન સ્થાન બદલાવાથી બદલાય છે. છઠ્ઠો સવાલ આર્કિમિડીઝનો સિદ્ધાંત આપી તેના 3 ઉપયોગ જણાવો. આર્કિમિડીઝનો સિદ્ધાંત અને ઉપયોગો. સિદ્ધાંત: જ્યારે કોઈ પદાર્થને તરલ એટલે પ્રવાહી કે વાયુમાં અંશતઃ કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે તેના ઉપરની દિશામાં લાગતું ઉત્પ્લાવક બળ એ પદાર્થે વિસ્થાપિત કરેલા તરલના વજન જેટલું છે. તેના ઉપયોગો. પહેલું, હાઇડ્રોમીટર ની રચના આ સિદ્ધાંત પર આધાર છે. બીજું, શિપ અને સબમરીનની ડિઝાઇન અને કાર્યપદ્ધતિ આ સિદ્ધાંત મુજબ છે. ત્રીજું, દૂધ માપક પણ આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. સાતમો સવાલ પાણીની સપાટી પર કોઈ પદાર્થને રાખતા તે કેમ તરે છે અથવા તો ડૂબે છે? તેનો જવાબ છે કોઈ પણ પદાર્થ પાણી પર તરે કે ડૂબે છે તેનો આધાર 2 બળોની સરખામણી પર છે. પદાર્થનું વજન, પાણી દ્વારા લાગતું વજન. જો પદાર્થનું વજન તેના દ્વારા વિસ્થાપિત થયેલા પાણીના વજન કરતાં ઓછું હોય તો તે તરે છે. જો પદાર્થનું વજન ઉત્પ્લાવક બળ કરતાં વધુ હોય તો તે ડૂબી જાય છે. આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ આ પરિસ્થિતિ પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાની સરખામણી દ્વારા પર નક્કી થાય છે. જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય તો તે તરે છે અને વધુ હોય તો તે ડૂબે છે. ટૂંક નોંધ લખો. ધક્કો. કોઈપણ સપાટી લંબરૂપે લાગતા બળને ધક્કો કહે છે. ધક્કો એ એક પ્રકારનું બળ જ છે. તેનો SI એકમ ન્યૂટન છે. દબાણની ગણતરીમાં ધક્કાનો ઉપયોગ થાય છે કારણ કે દબાણ એ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતો લંબ એટલે ધક્કો છે. આઠમો સવાલ દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના સમપ્રમાણમાં હોય છે તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી નીચે કેમ પડતો નથી? તેનો જવાબ છે ભારે અને હલકા પદાર્થો એકસાથે પડવાનું કારણ. ગુરુત્વાકર્ષણ બળ F = mg છે. તે દળના સમપ્રમાણમાં છે, પરંતુ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F = ma. જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ હોય છે. તેથી ma = mg થાય છે. આ સમીકરણમાં બંને બાજુએથી દળ કેન્સલ થઈ જાય છે અને આપણને ગુરુત્વાકર્ષણ પ્રવેગ A = g મળે છે. આમ ગુરુત્વાકર્ષણ પ્રવેગ g પદાર્થના દળ પર આધારિત નથી. શૂન્યાવકાશમાં બધા પદાર્થો ભારે હોય
કઈ હલકા સમાન ગુરુત્વાકર્ષણ પ્રવેગથી નીચે પડે છે અને એક જ સમયે જમીન પર પહોંચે છે. બીજું વૈજ્ઞાનિક કારણ આપણો લાકડામાં બુઠ્ઠી ખીલી ઠોકવી મુશ્કેલ પડે છે. તેનું કારણ છે દબાણ P F એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ થાય. બુઠ્ઠી ખીલીની ટોચનું ક્ષેત્રફળ અણીદાર ખીલી કરતાં વધારે હોય છે. સમાન બળ લગાવવા છતાં બુઠ્ઠી ખીલી દ્વારા લાકડા પર લાગતું બળ દબાણ ઘટી જાય છે. પૂરતું દબાણ ન મળવાથી ખીલી લાકડામાં સહેલાઈથી પ્રવેશી શકતી નથી, તેથી તેને ઠોકવી મુશ્કેલ પડે છે. 9. જો ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરતો હોય તો પૃથ્વી ચંદ્ર તરફ કેમ ગતિ કરતી નથી? તેનો જવાબ છે ન્યૂટનના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ પૃથ્વી અને ચંદ્ર બંને એકબીજા પર સમાન મૂલ્યનું ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, પરંતુ તેમની દિશા વિરુદ્ધ હોય છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ F ma મુજબ બળ એ દળ અને પ્રવેગના ગુણનફળ બરાબર હોય છે, એટલે કે A F/m. પૃથ્વીનું ચંદ્રના બળ કરતાં ઘણું વધારે હોય છે. સમાન બળ લગાવવા છતાં પૃથ્વીનું દળ વધુ હોવાથી તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ ખૂબ જ ઓછો હોય છે, જે ન ગણી શકાય. જ્યારે ચંદ્રનું દળ ઓછું હોવાથી તેમાં વધુ પ્રવેગ ઉત્પન્ન થાય છે, જેના કારણે ચંદ્ર પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, પરંતુ પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી જણાતી નથી. તેમાં બીજું, દબાણ એટલે શું તેનું સૂત્ર અને SI એકમ જણાવો. દબાણ એટલે એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ. તેનું સૂત્ર P Fa છે. તેનો SI એકમ પાલ્ક છે. વ્યાખ્યા: એકમ ક્ષેત્રફળ પરથી સપાટીને લંબરૂપ લાગતા બળને દબાણ કહે છે. સૂત્ર દબાણને P વડે દર્શાવાય છે, બળને F અને ક્ષેત્રફળને A વડે દર્શાવાય છે. તેથી P F/a થાય છે. તેનો SI એકમ દબાણનો આંતરરાષ્ટ્રીય માનક એકમ પાસ્કલ છે, જે ન્યૂટન પ્રતિ ચોરસ મીટર બરાબર છે. 10. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો પરથી ઉર્ધ્વ દિશા ગતિ કરતા ગતિના સમીકરણો મેળવો. ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થમાં પ્રવેગ A -g અને અંતર s h લેવામાં આવે છે. તેથી વેગ સમય સંબંધ નિયમિત પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ v u + at છે. ઉર્ધ્વ ગતિ માટે A -g. ઉર્ધ્વ ગતિ માટેનું સમીકરણ v u - gt થાય છે. સ્થાન સમય સંબંધ નિયમિત પ્રવેગી ગતિનું બીજું સમીકરણ h ut + 1/2 at² છે. ઉર્ધ્વ ગતિ માટે A -g s h થાય છે. તેથી ઉર્ધ્વ ગતિ માટેનું સમીકરણ h ut - 1/2 gt² છે. સ્થાન વેગ સંબંધ નિયમિત પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ v² - u² 2as છે. ઉર્ધ્વ ગતિ માટે A -g s h. તેથી ઉર્ધ્વ ગતિ માટેનું સમીકરણ v² - u² -2gh થાય છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું, કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.